જામનગરમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે। શહેરના બચુનગર વિસ્તારમાં નદીના પટમાં બનેલા ઇમામખાના પર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ બુલડોઝર ફેરવી દીધું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આશરે 12,000 સ્ક્વેર ફૂટ જેટલી જમીન ખાલી કરવામાં આવી છે। તંત્રના જણાવ્યા અનુસાર દબાણ મુક્ત કરાયેલી આ સરકારી જમીનની અંદાજિત બજાર કિંમત ₹2 કરોડ જેટલી થાય છે। 2 હિટાચી અને 3 જેસીબી મશીનોની મદદથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડીને વહીવટી તંત્રએ ભૂમાફિયાઓને કડક સંદેશ પાઠવ્યો છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇન્ચાર્જ દબાણ નિરીક્ષક જામનગર મહાનગરપાલિકા। માન્ય કમિશનર સાહેબની સૂચનાથી વોર્ડ નંબર 10 માં આવેલ બચુનગરમાં એક વાઘેર સમાજની વાડી આશરે 12,000 ફૂટ જેટલી જગ્યામાં એની અંદાજિત કિંમત જોવા જાય તો 2 કરોડની આસપાસ થાય છે। પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને જામનગરની એસ્ટેટ ટીમને સાથે રાખી અને તોડવાની કામગીરી તે ચાલુ છે।